નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 9માં આ આપણો પાર્ટ 12 છે. આ પહેલાં પાર્ટ 11 સુધી જોઈ ગયા છીએ. પાર્ટ 12માં આજે આપણે ઉદ્વિકાસ અને વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશું. ખાસ કરીને આ ટોપિકમાં 2 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને પૂછાય છે. 2 માર્ક્સમાં તફાવત પૂછાય છે, અથવા તો કે સમમૂલક અંગ અને કાર્યસદસ્ય અંગ, અથવા તો સમરૂપ અંગ અને સમમૂલક અંગ વિશે તફાવતના મુદ્દા આપો, અથવા તો 2 માર્ક્સમાં પૂછાય છે સમમૂલક અંગો કઈ રીતે ઉદ્વિકાસના પુરાવા પૂરા પાડે છે, અથવા તો ઉદ્વિકાસની પ્રક્રિયામાં સમમૂલક અંગોની અગત્યતા સમજાવો. એના અથવામાં પૂછાય છે ટૂંકનોંધ લખો કાર્યસદસ્ય અંગો, અથવા તો તમને આ રીતે પ્રશ્ન પૂછાય છે કે કાર્યસદસ્ય અંગો કઈ રીતે ઉદ્વિકાસના પુરાવા પૂરા પાડે છે. આમ આ એક તફાવત કરી લો તમે, સમમૂલક અંગ અને કાર્યસદસ્ય અંગ, તો અહીં 2 માર્ક્સનો પ્રશ્ન દર વખત બોર્ડમાં તમારે જોવા મળે છે. ખાસ કરીને એના તફાવતના મુદ્દા જોઈએ આપણે. અહીં તફાવતના મુદ્દા આપેલા છે. રચના સદસ્ય અંગ અને કાર્ય સદસ્ય અંગ. આ રચના સદસ્ય અંગ જેને સમમૂલક અંગ પણ કહેવાય છે, સમમૂલક અંગ, અને કાર્ય સદસ્ય અંગ જેને સમરૂપ અંગ પણ કહેવાય છે. અહીં 2 માર્ક્સમાં તફાવત પૂછાય છે. તફાવત ન પૂછાય તો તમને ખાસ પૂછાય છે કે સમમૂલક અંગો કઈ રીતે ઉદ્વિકાસના પુરાવા પૂરા પાડે છે, અથવા તો કાર્યસદસ્ય અંગો કઈ રીતે ઉદ્વિકાસના પુરાવા પૂરા પાડે છે. આ રીતે 2 માર્ક્સનો પ્રશ્ન દર વખત બોર્ડમાંથી હોય છે. જેમાં તફાવતના મુદ્દામાં આપણે જોઈએ તો રચના સદસ્ય અથવા તો સમમૂલક અંગો, તો અહીં કહ્યું છે કે આ અંગોની અંતસ્થ રચના અને મૂળભૂત ઉત્પત્તિ સરખી હોય અને કાર્ય જુદા જુદા હોય. ખાસ એની અંતસ્થ રચના અને ઉત્પત્તિ સમાન હોય પરંતુ કાર્ય જુદા હોય તેને સમમૂલક અંગ કહે છે. જ્યારે કાર્યસદસ્ય અંગોમાં તેનાથી ઊંધું, કે આપેલા અંગોની પાયાની રચના અને ઉત્પત્તિ જુદી હોય પરંતુ કાર્ય સમાન હોય તેવા અંગોને કાર્યસદસ્ય અંગ કહે છે. બીજો તફાવતનો મુદ્દો કે આ અંગોની હાજરી સામાન્ય પૂર્વજોનો નિર્દેશ કરે છે, કે આ એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયા હશે એવો એનો નિર્દેશ છે. જ્યારે કાર્યસદસ્ય અંગમાં આ અંગોની હાજરી સામાન્ય પૂર્વજ સૂચવતી નથી. ત્યારબાદનો મુદ્દો છે એના ઉદાહરણ આપવાના છે. ઉદાહરણ તરીકે દેડકા, ગરોળી, પક્ષી, માનવીના અગ્ર ઉપાંગની રચના બધાની સરખી છે, ઉત્પત્તિ સમાન છે, પરંતુ કાર્ય બધાના જુદા છે. જેમ કે દેડકો છે એ પોતાના અગ્ર ઉપાંગથી કૂદકા મારવાનું કાર્ય કરે છે, ગરોળી પોતાના અગ્ર ઉપાંગથી ચાલવાનું કાર્ય કરે છે, પક્ષી એ પોતાના અગ્ર ઉપાંગથી ઉડવાનું કાર્ય કરે છે, જ્યારે માનવી એ પોતાના અગ્ર ઉપાંગનો ઉપયોગ કાર્ય કરવા માટે કરે છે. જ્યારે કાર્યસદસ્ય અંગમાં કહ્યું છે કે પતંગિયાની પાંખ, પક્ષીની પાંખ, ચામાચીડિયાની પાંખ એ કાર્યસદસ્ય અંગો છે. અહીં દરેકના કાર્ય સમાન છે ત્રણે ત્રણના, પરંતુ એની ઉત્પત્તિ અને અંતસ્થ રચના જુદી છે. પતંગિયાની પાંખ એ એના અધિચર્મનું રૂપાંતરણ છે, જ્યારે પક્ષીની પાંખ એ એના અગ્ર ઉપાંગનું રૂપાંતરણ છે, અને ચામાચીડિયાની પાંખ એ એની આંગળીઓ વચ્ચેની ચામડીનો વિકાસ થવાથી એની પાંખમાં રૂપાંતર થયેલું છે એવું માનવામાં આવે છે. આમ આ રીતે તફાવતના મુદ્દા 2 માર્ક્સ માટે ખૂબ અગત્યના છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. અહીં આકૃતિમાં આપેલ છે એ રચના સદસ્ય અથવા તો કાર્ય સદસ્ય અંગો છે. અહીં આપણે જોઈએ છીએ ચામાચીડિયાની પાંખ છે, આ પક્ષીની પાંખ છે, આ માછલીનું મીનપક્ષ છે, આ ઘોડાનો અગ્ર ઉપાંગ છે, અને આ માનવનો હાથ છે. આ બધાની ઉત્પત્તિ સમાન છે, બધા અગ્ર ઉપાંગનું જ રૂપાંતરણ છે, પરંતુ કાર્ય બધાના જુદા જુદા છે. અહીં આપણે પક્ષીની પાંખ અને ચામાચીડિયાની પાંખ એ કાર્યસદસ્ય અંગ વિશેની પુરાવા પૂરા પાડે છે. પક્ષીની પાંખમાં આપણે જોઈએ છીએ આ અગ્ર ઉપાંગ છે, ના આ હાડકું છે, આ બીજું હાડકું છે, અને આ એના હાથના આંગળાઓ છે, અને એમાંથી બધી જગ્યાએથી અહીંથી પાંખો નીકળતી જોવા મળે છે.
જ્યારે ચામાચીડિયાની પાંખ છે એમાં જે નહીં આંગળી છે, આ મધ્યસ્થ આંગળી છે, એ મધ્યસ્થ આંગળીમાંથી આ રીતે ચામડીનું રૂપાંતરણ થાય છે અને એનું પાંખમાં રૂપાંતર થઈ અને તે ઉડવાનું કાર્ય કરે છે. આમ પક્ષીની પાંખ એ અગ્ર ઉપાંખનું રૂપાંતર છે, જ્યારે ચામાચીડિયાની પાંખ એ એની મધ્યસ્થ જે આંગળીઓ છે એની વચ્ચે જે અધિચર્મ છે, ચામડીઓ છે, એ વૃદ્ધિ પામી અને પાંખનું રૂપાંતરણ કરતી જોવા મળે છે. આપણે ચામાચીડિયાને ફોટા દ્વારા જોઈ શકીએ છીએ. જુઓ તમે, ચામાચીડિયાની પાંખ કેવી રીતે ઉત્પન્ન થયેલી છે. આ એનું અગ્ર ઉપાંગ છે, આ એનું પગ છે. અગ્ર ઉપાંગમાં આપણે જોઈ શકીએ છીએ કે આંગળીઓ છે, આંગળીઓની વચ્ચેના ભાગમાં જો આ રીતે ચામડી ઉત્પન્ન થયેલી છે અને છેક પગ સુધી જોડાયેલી છે. અને આ રીતે એના પાંખ છે એના ચામડીનું રૂપાંતરણ છે અને એ પોતે ઉડી શકે છે. એટલે કાર્ય પંખીનું અને ચામાચીડિયાનું ઉડવાનું સમાન છે, પરંતુ ઉત્પત્તિ છે એ બંનેની જુદી જોવા મળે છે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે અહીં કહ્યું છે કે આ સિદ્ધાંતોને આધારે આપણે આપણી ચારે તરફ મળી આવનારી વિભિન્ન જાતિઓની વચ્ચે વિકાસશીલ સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. એટલે ઉદ્વિકાસ અને વર્ગીકરણ. વર્ગીકરણના કારણે જ આપણી આજુબાજુમાં જેટલી પણ જાતિઓ છે જુદી જુદી, એ બધા વચ્ચે શું સંબંધ છે, કોણ સમાન છે, કોણ ભિન્ન છે, કોણ સાવ નજીકનું છે, એ આપણે જાણી શકીએ છીએ વર્ગીકરણના આધારે જ. આ એક પ્રકારની સમય ઘડિયાળથી પાછળ જવાનું છે. આપણે વર્ગીકરણ શીખવું હોય તો અત્યારે જે હાલનો સમય છે એના કરતાં આપણે ઘણા બધા પાછળ જવું પડે. કે આપણે વિચારીએ કે અત્યારે આપણે માનવ છીએ, તો માનવ છે એ સૌથી નજીકમાં કોની સાથે સરખામણી કરીએ તો સમાન જોવા મળે છે? તો આપણે ગાય સાથે સરખામણી કરીએ કે આપણે વાનર સાથે સરખામણી કરીએ, તો માનવ છે એ કોની નજીકનું છે? તો આપણે તરત કહેશું કે માનવ છે એ વાનરની નજીકનું છે. એ જ રીતે ગાયથી થોડા દૂર પડીએ છીએ. પણ એ જ રીતે આપણે માનવની સરખામણી ગાય સાથે અને દેડકા સાથે કરીએ તો કોણ નજીકનું જોવા મળશે? તો આપણે એમ કહીએ કે માનવની નજીકનું ગાય જોવા મળશે, દેડકો છે એ એનાથી દૂર જોવા મળે છે. એ જ રીતે આપણે આગળ વિચારીએ તો માનવની સરખામણીમાં દેડકો અને આપણે કોકરોચ લઈએ, વંદો લઈએ, તો આ બેમાંથી કોણ માનવની નજીક છે? તો એમાંથી આપણે કહી શકીએ કે દેડકો છે એ માનવની વધારે નજીક છે, જ્યારે વંદો છે, કોકરોચ છે એ એનાથી દૂર છે. આમ આપણે સમયથી પાછળ જતા જઈએ તો ધીમે ધીમે કોકરોચ સુધી પહોંચ્યા, ત્યાંથી આપણે અમીબા સુધી પહોંચીએ કે અમીબા અને કોકરોચમાં કોણ માનવની નજીકનું છે? તો આપણે ફરીથી કહી શકીએ કે કોકરોચ છે એ નજીકનું છે, જ્યારે અમીબા છે એ એનાથી પણ પહેલાંનું છે, કારણ કે અમીબા એકકોષીય પ્રાણી છે, જ્યારે કોકરોચ છે એ બહુકોષીય પ્રાણીઓ છે. આમ સમયમાં પાછળ આપણે જતા જઈએ તો આપણે આખી ઉત્ક્રાંતિ, એનો ઉદ્વિકાસ કઈ રીતે થયો છે એનો ખ્યાલ મેળવી શકીએ છીએ. આગળ કહ્યું છે કે આપણે એવી વિવિધ જાતિઓના લક્ષણોના ઉદ્વિકાસના ક્રમનું નિર્ધારણ કરી શકીએ. આ ક્રિયાને સમજવા માટે આપણે ધોરણ 9માં અભ્યાસ કરેલા સજીવોના વર્ગીકરણને યાદ કરીએ. ધોરણ 9માં પણ આપણે સજીવોનું વર્ગીકરણ જોઈ ગયા હતા કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે એને વનસ્પતિ કહેવાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન કરી શકે એ બધાને પ્રાણીઓમાં મૂકેલા છે. પ્રાણીઓમાં પણ ખાસ કરીને એકકોષી પ્રાણી, બહુકોષી પ્રાણી. આ ઉપરાંત કોષની રચના જોઈએ તો યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક, એટલે કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. સૌપ્રથમ જે બેક્ટેરિયામાં જોવા મળે છે એ કોષની અંદર કોષ કેન્દ્ર વિકાસ પામેલું હોતું નથી, માટે એને આદિકોષ કેન્દ્રી કોષ કહે છે. જ્યારે અમીબા અને બીજા પ્રાણીઓ છે એમાં કોષ કેન્દ્ર સરસ મજાનું સ્પષ્ટ રીતે જોવા મળે છે, જેને સુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. અને ત્યારબાદ સુકોષ કેન્દ્રી કોષની અંદર એકકોષી, બહુકોષીય, બહુકોષની અંદર બધા જ પ્રાણીઓ જોવા મળે છે. ત્યારબાદ મેરુદંડી, અમેરુદંડી, મેરુદંડીની અંદર પણ આપણે જોતા જઈએ તો મત્સ્ય છે, ઉભયજીવી છે, સરીસૃપ છે, વિહંગ છે અને છેલ્લે સસ્તન. અને સસ્તનમાં પણ સૌથી છેલ્લે માનવ છે એનો ઉદ્વિકાસ થયેલો જોવા મળે છે, જે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ. આગળ વિવિધ સજીવોની વચ્ચે રહેલી સમાનતાઓ આપણને તે સજીવોને એક સમૂહમાં મૂકવામાં આવે છે
અને પછી તેમના અભ્યાસનો અવસર આપે છે. તેના માટે કયા લક્ષણો સજીવોની વચ્ચે આધારભૂત વિભિન્નતાઓનો નિર્ણય કરે છે અને તેના માટે કયા લક્ષણો વચ્ચે મહત્વપૂર્ણ ઓછા ભેદનો નિર્ણય લેશે. લક્ષણો વિશે આપણો અભિપ્રાય શું છે? બાહ્ય કદ અથવા તો વિવરણાત્મક લક્ષણ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશેષ રીતે અથવા તો વિશેષ કાર્યનું લક્ષણ કહેવાય છે. આપણે 4 પગ હોય છે, આ એક લક્ષણ છે. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે, આ પણ એક લક્ષણ છે. આગળ, કેટલીક આધારભૂત લાક્ષણિકતાઓ મોટાભાગના સજીવોમાં સમાન હોય છે. કોષ બધા સજીવોનો આધારભૂત એકમ છે. વર્ગીકરણના આગળના સ્તર પર કોઈ લાક્ષણિકતા મોટાભાગના સજીવોમાં સમાન જ હોય છે, પરંતુ બધા સજીવોમાં હોતું નથી. કોષની સંરચનાની આધારભૂત લાક્ષણિકતાનું એક ઉદાહરણ કોષમાં કોષ કેન્દ્રની હાજરી હોવી કે ન હોવી તે છે, જે વિવિધ સજીવોમાં ભિન્ન હોય છે. જીવાણુ કોષ બેક્ટેરિયાના કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોતું નથી, જ્યારે મોટાભાગના બીજા સજીવોના કોષોમાં કોષ કેન્દ્ર સુવિકસિત જોવા મળે છે. કોષ કેન્દ્રયુક્ત કોષવાળા સજીવોને એક કોષીય અથવા બહુકોષીય સજીવોના લક્ષણો શારીરિક સંરચના માટે એક આધારભૂત ભિન્નતા દર્શાવે છે, જે કોષ તેમજ પેશીઓના વિશિષ્ટીકરણના કારણે હોય છે. બહુકોષીય સજીવોમાં પ્રકાશ સંશ્લેષણ થવું કે ન થવું તે વર્ગીકરણનું આગળનું સ્તર છે. આ બહુકોષીય સજીવોમાં જેમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી, તેમાં કેટલાક સજીવો એવા છે જેમાં અંતઃકંકાલ હોય છે અને કેટલાક બાહ્ય કંકાલનું લક્ષણ એક અન્ય પ્રકારની આધારભૂત રચનાનો ભેદ હોય છે. થોડાક જ પ્રશ્નો જે આપણે અહીંયા પૂછેલા છે, જેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે ઉદ્વિકાસનો ક્રમ વિકાસ થઈ રહ્યો છે, જેને આધારે વર્ગીકરણ માટે સમૂહ બનાવી શકે છે. આગળ કહ્યું છે કે બે જાતિઓ જેટલી વધારે લક્ષણોમાં સમાનતા ધરાવે છે, તેમના સંબંધ પણ એટલો જ નજીકનો હોય છે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે માનવ અને વાનર અને ગાય આ ત્રણની સરખામણી કરો તો માનવ અને વાનર છે એ ખૂબ જ નજીકના સંબંધ, એના લક્ષણો છે એ મોટાભાગના સમાન જોવા મળે છે, માટે તેનો સંબંધ છે એ ખૂબ જ નજીકનો હોય છે એમ કહી શકાય. આગળ કહ્યું છે કે જેટલી વધારે સમાનતાઓ તેઓમાં હશે, તેનો ઉદ્ભવ પણ નજીકમાં અને ભૂતકાળમાં સમાન પૂર્વજમાંથી થયેલો હશે. આપણે આના માટે ઉદાહરણની મદદથી સમજી શકીએ છીએ. એક ભાઈ તેમજ એક બહેન વધારે નજીકના સંબંધી છે. તેનાથી પહેલી પેઢીમાં તેમના પૂર્વજ સમાન હતા, એટલે કે તેઓ એક જ માતા પિતાના સંતાન છે. સૌથી નજીકમાં નજીક જો આપણી હોય તો આપણા ભાઈ કે આપણી બહેન છે એ સૌથી વધારે નજીક સમાનતા ધરાવે છે, કારણ કે આપણે એક જ માતા પિતાના સંતાન છીએ. આગળ વાત કરી છે કે છોકરીના કાકા કે મામાના ભાઈ બહેન પણ તેનાથી સંબંધિત હોય છે, પરંતુ તેના પોતાના ભાઈથી ઓછા નજીકનો સંબંધ ધરાવે છે. આપણા સગા ભાઈ બહેન છે એ આપણા સૌથી નજીકના છે અને સૌથી વધારે એકબીજા સાથે નિકટતા અથવા તો એકબીજા સમાનતા જોવા મળે છે. જ્યારે આપણા કાકાના કે માસાના કે માસીના કે મામાના જે છોકરા છે અથવા તો દીકરી છે, એની સાથેનો અને તમારો સંબંધ છે એ આપણા સગી બહેન કરતાં થોડાક દૂરના સંબંધ થઈ જાય છે, સમાનતા ઓછી જોવા મળે છે. તો મામાની દીકરીમાં અને આપણી પોતાની સગી બહેનમાં સૌથી વધારે નજીકના સંબંધ અથવા તો વધારે જે સમાનતા છે એ શેમાં જોવા મળે છે? તો કે આપણે પોતાની સગી બહેનમાં, કારણ કે એના પૂર્વજો કેવા છે એ સમાન છે. જેમ સમાન પૂર્વજ હશે એ સમાનતા વધારે જોવા મળે છે. આગળ જોઈએ, તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ પૂર્વજ સમાન છે, એટલે કે દાદા દાદી જે તેમની 2 પેઢી પહેલાંના છે, નહીં કે 1 પેઢી પહેલાંના. હવે તમે આ વાતને સારી રીતે સમજી શકો છો કે જાતિઓ કે સજીવોનું વર્ગીકરણ તેમના વિકાસના સંબંધોનું પ્રતિબિંબ છે. આમ આપણે જાતિઓના એવા સમૂહનું નિર્માણ કરી શકીએ કે જેના પૂર્વજ નજીકના ભૂતકાળમાં સમાન હતા. તેના પછી આ સમૂહનો એક મોટો સમૂહ બને છે જેના પૂર્વજ અપેક્ષિત રીતે વધારે દૂરના હતા. સૈદ્ધાંતિક રીતથી આ પ્રકારની ભૂતકાળની કડીઓનું નિર્માણ કરતાં આપણે વિકાસની પ્રારંભિક સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ, જ્યાં એકમાત્ર જાતિ હતી. જો આ સત્ય હોય તો જીવની ઉત્પત્તિ ચોક્કસ અજૈવિક પદાર્થોમાંથી જ થઈ હશે.
આ કેવી રીતે સંભવિત થયું હશે તેના વિશે અનેક સિદ્ધાંતો છે. તે રસપ્રદ બાબત હશે જો આપણે આપણા સિદ્ધાંતોનું નિર્માણ કરી શકીએ. ઉત્પત્તિની બધી જ વાત કરીએ તો છેલ્લે આપણે એવું સાબિત કરી શકીએ કે આપણે બધા એક સામાન્ય પૂર્વજમાંથી જ ઉત્પન્ન થયા છીએ. અને આગળ આગળ જતા જઈએ તો એક કોષી સજીવ અમીબા અને એની પહેલાં આપણે વનસ્પતિ અને એની પહેલાંની વાતો કરીએ આપણે તો આપણે બધા અજૈવિક જે નિર્જીવ વસ્તુ છે એમાંથી જ સજીવની ઉત્પત્તિ થઈ હશે એવું માની શકીએ. આગળ વાત કરી છે ઉદ્વિકાસીય સંબંધોને શોધવા. હવે આ ઉદ્વિકાસ થયો છે અને કોણ આપણા નજીકના છે એ સંબંધ શોધવા માટે અહીં ખાસ આપેલું છે. જે આપણે આ વિડીયો ચાલુ કર્યો ત્યારે જ તમને જાણ કરાવી દીધી કે રચના સદસ્ય અંગ અથવા તો સમમૂલક અંગ અને કાર્ય સદસ્ય અંગ એની અહીં વાત કરવામાં આવેલી છે. આ આકૃતિ આપેલી છે એ દરેક સમમૂલક અંગ અથવા તો રચના સદસ્ય અંગની છે. દરેકની અંતસ્થ રચના અને ઉત્પત્તિ સમાન છે પરંતુ કાર્ય દરેકના જુદા હોય એને સમમૂલક અથવા તો રચના સદસ્ય અંગ કહેવામાં આવે છે. જેના વિશે આપણે જોઈએ કે જ્યારે આપણે ઉદ્વિકાસીય સંબંધોને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સમાન લાક્ષણિકતા કે લક્ષણોની ઓળખ કેવી રીતે કરી શકીએ. વિવિધ સજીવોમાં આ લક્ષણ સમાન હશે કારણ કે તે સમાન પિતૃથી આનુવંશિક પામેલા હોય છે. ઉદાહરણ તરીકે આ વાસ્તવિકતાને જ લઈએ કે પક્ષીઓ, સરીસૃપો અને ઉભયજીવીઓની જેમ જ સસ્તન પ્રાણીઓ પણ 4 ઉપાંગ ધરાવે છે. બધામાં ઉપાંગોની આધારભૂત સંરચના એક સમાન હોય છે. જો કે વિવિધ પૃષ્ઠવંશીઓમાં કાર્ય માટે તેઓનું રૂપાંતરણ થાય છે છતાં પણ ઉપાંગની આધારભૂત સંરચના સમાન છે. આવા સમમૂલક લક્ષણોની મદદથી વિભિન્ન જાતિઓની વચ્ચે ઉદ્વિકાસીય સંબંધોને ઓળખી શકીએ છીએ. તો અહીં ખાસ 2 માર્ક્સનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી સમમૂલક અંગ કઈ રીતે ઉદ્વિકાસના પુરાવા પૂરા પાડે છે સમજાવો. તો તેના માટે આપણે કહી શકીએ કે ઉત્પત્તિ તેમજ સંરચનાની દ્રષ્ટિએ સમાન હોય પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્નતા હોય તેવા અંગોને સમમૂલક અંગો કહે છે. ખાસ વ્યાખ્યા યાદ રાખો. ઉત્પત્તિ અને અંતસ્થ રચના સમાન હોય પરંતુ કાર્ય જુદા જુદા હોય તેમને સમમૂલક કે રચના સદસ્ય અંગ કહે છે. દાખલા તરીકે અહીં આપેલું છે જો દેડકાનો અગ્ર ઉપાંગ છે, ગરોળીનું અગ્ર ઉપાંગ છે, પક્ષીનો અગ્ર ઉપાંગ છે, માનવનો અગ્ર ઉપાંગ છે. આ બધાની ઉત્પત્તિ સમાન છે અને રચના પણ સમાન છે કારણ કે દરેકની ઉત્પત્તિ અગ્ર ઉપાંગમાંથી થયેલી છે. રચના પણ આપણે જોઈએ છીએ કે એના હાડકાની આ જે રચના છે બધામાં એ સમાન છે પરંતુ કાર્ય દરેકના જુદા છે. દેડકો છે એ કૂદકા મારવાનું કાર્ય કરે છે એના અગ્ર ઉપાંગથી. ગરોળી છે એ પોતાના અગ્ર ઉપાંગથી ચાલવાનું કાર્ય કરે છે. પક્ષી છે એ પોતાના અગ્ર ઉપાંગથી ઉડવાનું કાર્ય કરે છે. જ્યારે માનવ છે એ પોતાના અગ્ર ઉપાંગથી કાર્ય કરવાનું કામ કરી શકે છે. આમ દરેકની અંતસ્થ રચના ઉત્પત્તિ સમાન પરંતુ કાર્ય જુદા છે માટે તેને રચના સદસ્ય અથવા તો સમમૂલક અંગો કહે છે. અને આમ તે સમાન પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામેલા છે એમ કહી શકાય. આ રીતે તે ઉદ્વિકાસના પુરાવા પૂરા પાડે છે એમ કહી શકાય. 2 માર્કનો પ્રશ્ન આપણે આ રીતે લખી શકીએ. આગળ જોઈએ. પરંતુ કોઈ અંગના આકારમાં સમાનતાઓ હોવી તેનું એકમાત્ર કારણ સમાન પૂર્વજ નથી. ચામાચીડિયું તેમજ પક્ષીની પાંખના વિશે તમે શું વિચારો છો? આપણે અગાઉ પણ જોઈ ગયા કે ચામાચીડિયાની પાંખ એની આંગળીઓના વચ્ચેની ચામડીમાંથી ઉત્પન્ન થયેલી છે જ્યારે પક્ષીની પાંખ એ પોતાના અગ્ર ઉપાંગનું રૂપાંતરણ છે. અહીં આગળ કહ્યું છે કે પક્ષી તેમજ ચામાચીડિયાની પાંખ હોય છે પરંતુ ખિસકોલી તેમજ ગરોળીને પાંખ હોતી નથી. તે શું પક્ષી તેમજ ચામાચીડિયાની વચ્ચેનો સંબંધ ખિસકોલી અને ગરોળીની તુલનામાં વધારે નિકટ છે? આના પહેલાં કે આપણે કોઈ તારણ કાઢીએ આપણે પક્ષી તેમજ ચામાચીડિયાની પાંખનું અવલોકન સૂક્ષ્મ રીતે કરવું જોઈએ. જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ચામાચીડિયાના પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે છે.
અહીં આપણે જોયું કે આ આંગળીઓ છે એની વચ્ચે આ રીતે ચામડી અહીંયા ઉત્પન્ન થઈ છે, એનું અધિચર્મ છે અને એમાંથી આખી પાંખ છે ઉત્પન્ન થયેલી જોવા મળે છે. પરંતુ પક્ષીની પાંખ તેના સંપૂર્ણ અગ્ર ઉપાંગની ત્વચાના વિસ્તરણથી બને છે. જ્યારે પક્ષીની પાંખ છે એ આખા અહીં એનું અગ્ર ઉપાંગ છે એમાંથી અહીંથી પાંખો નીકળતી જોવા મળે છે અને એના આધારે એનું રૂપાંતર થયેલું છે. જ્યારે ચામાચીડિયામાં માત્ર ને માત્ર પાંખો છે એ એની ચામડીના વચ્ચેના જે આંગળી છે એની વચ્ચેનો ભાગ જે ચામડીનો છે મધ્યસ્થ ચર્મ એના દ્વારા એનું રૂપાંતરણ થયેલું છે. આગળ જોઈએ, અગ્ર ઉપાંગ ત્વચાના વિસ્તરણથી બને છે જે પીછાઓથી ઢંકાયેલ રહેલ છે. આમ બંને પાંખોની રચના, તેમનું બંધારણ તેમજ સંઘટકોમાં વધારે ભિન્નતા છે. તેઓ એક જ એવા દેખાય છે કારણ કે તે ઉડવા માટે તેનો ઉપયોગ કરે છે, પરંતુ બધાની ઉત્પત્તિ અને સંપૂર્ણ રીતે સમાન થયેલી નથી. આ કારણસર તેને સમરૂપ કે કાર્યસદસ અંગોનું લક્ષણ ગણવામાં આવે છે. ખાસ તમને 2 માર્ક્સનો પ્રશ્ન, સમરૂપ કે કાર્યસદસ અંગો એટલે શું, કઈ રીતે ઉદ્વિકાસના પુરાવા પૂરા પાડે છે? તો તેના માટે પણ કહી શકાય કે જેની અંતસ્થ રચના અને ઉત્પત્તિ જુદી હોય પરંતુ કાર્ય સમાન હોય તેવા અંગોને કાર્યસદસ અંગો કે સમરૂપ અંગો કહે છે. દાખલા તરીકે ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ. આ ઉપરાંત આપણે પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ. આગળ કહ્યું છે, આ કારણ તેને સમરૂપ કે કાર્યસદસ અંગોનું લક્ષણ ગણવામાં આવે છે કે નહીં, કે સમમૂલક લક્ષણ. હવે વિચાર કરો કે વધારે રસપ્રદ રહેશે કે પક્ષીના અગ્ર ઉપાંગ તેમજ ચામાચીડિયાના અગ્ર ઉપાંગને સમજાત માની શકાય અથવા તો સમરૂપ માની શકાય. તો અહીં સમજાત માની શકાય નહીં કારણ કે બંનેની ઉત્પત્તિ જુદી છે. કાર્ય જ સમાન છે, કાર્ય સમાન હોય તેને સમરૂપ કહે છે. ત્યારબાદ આપણે આપણો નેક્સ્ટ ટોપિક અશ્મિઓ, જીવાશ્મિઓ આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.